હતા પ્રાણી સંગ્રહાલય। ચિંટુ અને તેના મિત્રો ખૂબ ઉત્સાહિત હતા। આજે તેમની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું। બધા બાળકોને પ્રાણી પ્રેમ અને નૈસર્ગિક જીવન વિશે શીખવા મળવાનું હતું। બીજે દિવસે ઘણા પ્રાણી સંગ્રહાલયમાં બીજે દિવસે બધા પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા। શિક્ષક શર્માજીએ કહ્યું, આજે આપણે પ્રાણીઓની જીવનશૈલી અને તેમની વિશેષતાઓ વિશે શીખીશું। બધા ધ્યાનથી જુઓ અને શીખો। સૌપ્રથમ બાળકો વાનરોના પાંજરા પાસે ગયા। ચિંટુએ જોયું કે વાંદરો એક ડાળથી બીજી ડાળ પર કૂદકા મારતા હતા। તેને પ્રશ્ન કર્યો, શર્મા સર, વાંદરો એટલા તીવ્રતાથી કેમ દોડે? શર્માજીએ હસીને જવાબ આપ્યો, કેમ કે તેમના હાથ અને પગ ચપળ હોય છે અને ઝાડ પર ચડવા માટે ખાસ બનેલા હોય છે। પછી તેઓ જીરાફ અને હાથી જોવા ગયા। ચિંટુએ જોયું કે જીરાફનું ગળું બહુ લાંબુ હતું। તેને ફરી પૂછ્યું, જીરાફનું ગળું એટલું લાંબુ કેમ? પ્રાણી સંગ્રહાલયમાં મગર, કાચબા અને સાપ વિશે પણ જાણવા મળ્યું। શર્માજીએ સમજાવ્યું કે ઝાડની ઊંચી ડાળીઓથી પાંદડા ખાઈ શકે એટલે પ્રકૃતિએ તેને લાંબુ ગળું આપ્યું છે। છેલ્લે તેઓ સિંહના પાંજરા તરફ ગયા। ચિંટુ ખૂબ ઉત્સુક હતો કેમ કે તે પહેલે ક્યારેય સિંહને આટલી નજીકથી જોયો ન હતો। એ જ વખતે સિંહ ભારપૂર્વક ગર્જ્યો અને બધા બાળકો ખુશ થઈ ગયા। પ્રાણી સંગ્રહાલયમાં બધાએ અલગ અલગ રંગબેરંગી પક્ષીઓ જોવા મળ્યા। તેમના જીવન વિશે જાણવા મળ્યું। ચિંટુના ક્લાસ ટીચરે સમજાવ્યું, પ્રકૃતિમાં દરેક જીવનું એક અનોખું મહત્વ હોય છે અને આપણે સૌની પાસેથી ઘણું શીખવી શકીએ। પ્રાણી સંગ્રહાલયમાં ચિંટુ અને તેના મિત્રોને ખૂબ મજા આવી। બધાએ નજીકમાં આવેલા બગીચામાં સાથે નાસ્તો કર્યો। ઘરે આવીને ચિંટુએ દાદાને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વિશે બધી વાત કરી। દાદાજીએ પણ બધા પક્ષીઓ વિશે જાણકારી આપી। દાદાજીએ પણ સમજાવ્યું કે કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદના આ યુગમાં ઘણા પક્ષીઓની આખી જાતિઓ લુપ્ત થઈ રહી છે। ચિંટુએ નક્કી કર્યું છે કે પશુ પ્રાણીઓ વિશે વધુ વાંચશે અને પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરશે। ચિંટુ અને એના મિત્રોને બરાબર સમજાઈ ગયું કે પ્રકૃતિના જીવનનું જતન કરવાનું હોય, એનો ઉપભોગ કરવાનો ન હોય। જો પ્રકૃતિનું સંવર્ધન કરીશું તો જ પૃથ્વી પર મનુષ્ય સહિતની જીવસૃષ્ટિ ટકી શકશે। ગ્લોબલ વોર્મિંગથી ખુદને અને પ્રકૃતિને બચાવવા વિશે સૌએ ગંભીર બની જવાનું છે અને તે દિશામાં નક્કર પગલાં ભરવાના છે। પ્રકૃતિના જીવોનું જતન કરવાનું હોય તો એનો ઉપભોગ કરવાનો ન હોય તો પ્રકૃતિનું સંવર્ધન કરીશું તો જ પૃથ્વી પર મનુષ્ય સહિતની જીવસૃષ્ટિ ટકી શકશે। ગ્લોબલ વોર્મિંગથી ખુદને અને પૃથ્વીને બચાવવા વિશે સૌએ ગંભીર બની જવાનું છે અને તે દિશામાં નક્કર પગલાં ભરવાના છે।